તો આગળ વાત કરીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની કમાન ઓબીસીના અમિત ચાવડાને સોંપાઈ ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। ભાજપમાં હવે બક્ષીપંચ સમુદાયના પ્રદેશ પ્રમુખ આવે તેવી અટકળો તેજ બની। હાલ દેવુસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા, ઉદય કાનગડનું નામ પ્રદેશ પ્રમુખના રેસમાં ચર્ચામાં છે ત્યારે બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહનું નામ પણ ચર્ચામાં છે। ભાજપમાં 1990થી 2024 સુધીમાં 3 પાટીદાર અને 3 ક્ષત્રિય સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળ્યું છે। ક્ષત્રિય સમાજના શંકરસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ અને વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે પાટીદાર સમાજમાંથી પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ અને જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। તો હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે, નોંધનીય છે કે કોંગ્રેસના પ્રમુખની જાહેરાત થયા બાદ હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે। અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે, ભાજપમાં હવે બક્ષીપંચ સમુદાયના પ્રદેશ પ્રમુખ આવે તેવી અટકળો તેજ બની છે। હાલ જે નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં ઘણા નામો છે, જેમાંથી ખાસ કરીને બક્ષીપંચના જે નેતાઓ છે તેમની પસંદગી થાય તેવી પણ ચર્ચાઓ। તો આગળ વાત કરીએ ભારતના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં નવા યુગનો પ્રારંભ। રિલાયન્સ રિટેલે જાણીતી હોમ એપ્લાયન્સ બ્રાન્ડ કેલ્વિનેટર હસ્તગત કરી। આ સાથે ભારતીય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે। આ પગલાંથી રિલાયન્સને સમગ્ર દેશમાં ગ્રાહકો સુધી ઉચ્ચ ગુણવત્તાવાળા અને ટેકનોલોજીથી સજ્જ ઉત્પાદનો પહોંચાડવાની શક્તિ મળશે। એક સદીથી વિશ્વાસનો પર્યાય બની રહેલી કેલ્વિનેટર હવે રિલાયન્સના વ્યાપક રિટેલ નેટવર્ક સાથે જોડાઈને ભારતીય જીવનશૈલીમાં સુધારો લાવશે। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો।